જો સાપુતારાના તમે બધા લોકેશન જોયા છે, પણ સાપુતારાનું સરોવર એટલે કે સાપુતારાનું જે તળાવ છે એ ના જોયું તો બધું અધૂરું છે. મારી પાછળના આ દ્રશ્યો જુઓ, આ છે સાપુતારાનું લેક. અહીંનું આ જે લેક છે એ 70 ફૂટ ઊંડું છે, પણ અહીંયા નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે જે અહીંનું સંચાલન કરે છે. અહીંયા તમને બોટિંગની મજા માણવી હોય તો ત્યાં આગળ તમે જઈ શકો છો, જેમાં 60 થી 70 રૂપિયા પર પર્સનનો ચાર્જ છે. અને જો આગળ સુધી જવું હોય તો એના વધારે પણ ચાર્જ છે. ગ્રુપમાં તમે આવો છો તો એનો પણ તમને ડિસ્કાઉન્ટ મળે છે. 70 ફૂટ ઊંડું છે, પણ તમને લાઈફ જેકેટ સાથે અને એક તરવૈયા સાથે તમને બોટિંગની મજા જે છે એ કરાવડાવતા હોય છે. અહીં આગળ તમે જોઈ શકો છો કે જાણે દરિયો વહેતો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે એ જોઈ શકો છો. આ છે સાપુતારાનું લેક. અને અહીંયા લેક જે છે એ ત્યાંથી તમે જો બહાર નીકળો છો ત્યારે પણ તમને એક ઇકો પોઈન્ટ મળે છે, માછલી ઘર મળે છે, પછી એક મ્યુઝિયમ છે એ પણ તમને મળે છે. મ્યુઝિયમની સાથે એક સ્નેક ગાર્ડન કહેવાય છે, જેમાં તમને સાપનું એક મંદિર છે એ પણ તમે જોઈ શકો છો. તો એ લેક ગાર્ડનની બસ આસપાસ જ છે. તો ફરી એક વખત હું બંને બાજુના દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે વાતાવરણ તમે જોઈ શકો છો કે ઝીરો વિઝિબિલિટીનું આ વાતાવરણ છે. અને તમે જુઓ તો દૂર દૂર સુધી અત્યારે તમને કોઈ જ નહીં દેખાય એ પ્રકારે ધુમ્મસ જ ધુમ્મસ છે. અહીંયા સવારથી જ વરસાદી વાતાવરણ પણ છે. લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ અહીંયા સવારથી થઈ ગયો છે અને અત્યારે વરસાદે વિરામ લીધો છે. પણ એના વરસાદ જ્યારે વિરામ લઈ લે એના પછી જે પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. અને એ જોવા માટે અહીંયા પ્રવાસીઓ મહારાષ્ટ્ર, MP અને ગુજરાત ભરમાંથી આવતા હોય છે. અને આ જે ગાર્ડન, આ જે સરોવર જે છે એ પણ તેમાંનું એક છે કે જે મોન્સૂન સિઝનમાં ખીલી ઉઠે છે, તરબતર થઈ જાય છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ આ સરોવરમાં જોવા મળે છે. અને બોટિંગની મજા જેણે જોઈતી હોય એને આ સરોવરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.